હાલમાં સમગ્ર ગુજરાતમાં જ્યારે હીટવેવ જેવો માહોલ છે અને હવે તેની વચ્ચે આપણે છેલ્લા 2 દિવસથી જોઈએ છીએ કે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હવે આવતા સમયમાં કયા સ્થાન ઉપર એટલે કે કયા જિલ્લામાં વરસાદ નોંધાઈ શકે છે, કેવો માહોલ રહેશે તે અંગે સીધા જ વાત કરીશું હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી પાસેથી. જી પરેશભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિવાર. જી નમસ્કાર. પરેશભાઈ, જે રીતે હાલમાં ચારે બાજુ ગુજરાતમાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે હવે જ્યારે કેટલાક સ્થાન પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો, શું હજુ પણ એ માહોલ યથાવત રહેશે? આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર અત્યારે આપણે સતત ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. હવે ઊંચું તાપમાન હતું એ સાથોસાથ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે પાછળથી અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, એ ઉત્તરના પહાડો ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક પસાર થઈ રહ્યું છે અને એ સાથે છેલ્લા લગભગ 10-12 દિવસથી જે પવનની ઝડપમાં વધારો થયો છે, તે જે નોર્મલ પવનની ઝડપ હતી એની જગ્યાએ વધી અને 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યું છે અને આ પવન પણ પશ્ચિમના છે એટલે અરબ સાગર તરફથી જે પવન આવી રહ્યા છે, જે ભેજવાળા પવન આવી રહ્યા છે. એટલે ત્રણેય વસ્તુનો જે મિલાપ થયો છે એટલે કે આ ત્રિવેણી સંગમ એવો છે જેને કારણે આ માવઠાના ઝાપટા પડી રહ્યા છે. એક તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, બીજું ભેજવાળા પવનો અને સાથે આ ઊંચું તાપમાન છે કે ઊંચા તાપમાનને કારણે જે હવાઓ પાતળી થઈને ઉપર ઉઠે છે અને ઉપર પછી ભેજ છે, ત્યાં એક નવી અસ્થિરતા બને છે અને એને કહેવાય છે લોકલ સિસ્ટમ. અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડી કે અરબ સાગર તરફથી નથી આવતી. આ તો ઊંચું તાપમાન છે, ભેજ છે, જેને કારણે આપણે લોકલ સિસ્ટમ બને છે. એ લોકલ સિસ્ટમ જ્યાં પણ વરસાદના રૂપમાં અસર કરે છે ત્યાં 2-5 કિલોમીટરમાં વરસાદ જોવા મળે છે. આ પ્રકારનું છેલ્લા 2-3 દિવસથી ચાલી રહ્યું છે. હજુ પણ કદાચ આવતીકાલે એટલે કે 8 મે 2026 એટલે આવતીકાલ સાંજ સુધી હજી આ સેમ પરિસ્થિતિ છે આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે. ત્યારબાદ ધીમે ધીમે આપણે આ માવઠાના ઝાપટામાંથી મુક્તિ મળી જશે. હવે એનું પણ કારણ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ લગભગ આવનારી 24 કલાકની અંદર પહાડો ઉપરથી આગળ પસાર થઈ જશે પૂર્વ દિશાની અંદર અને સાથે પવનની ઝડપમાં જ આજથી ઘટાડો થવાનું ચાલુ થયું છે. પવનની જે ઝડપ ઘટી છે એટલે 25 થી 30 કિલોમીટરની ઝડપ હતી, હવે એની જગ્યાએ 15 થી 18 કિલોમીટરની ઝડપ છે એ લગભગ 24 કલાકની અંદર થઈ જવાની છે. એટલે ભેજનું પ્રમાણ પણ ધીમે ધીમે ઘટશે. એટલે આ બંને બાબતો એવી છે જેને કારણે આપણે માવઠાના ઝાપટાઓમાંથી મુક્તિ મળી જશે. બીજી વાત એ છે કે પવનની ઝડપ ઘટશે, ભેજ ભલે કદાચ એમાં થોડા ઘણા ફેરફારો થશે, પણ તાપમાન છે એમાં હવે વધારો થવાનો છે. આમ તો અત્યારે પણ જે તાપમાન જે જોવા મળી રહ્યું છે કોઈ સામાન્ય તાપમાન નથી. આ તાપમાન ઊંચું જ છે, છતાં પણ હજુ આ તાપમાનમાં વધારો થાય તેવી શક્યતાઓ છે. અત્યારે એવરેજ 40-41 ડિગ્રી, અમુક વિસ્તારમાં 41 પ્લસ છે. આવતીકાલે 8 તારીખથી ધીમે ધીમે તાપમાન વધવાનું ચાલુ થશે અને લગભગ 12 તારીખ આવતા તાપમાન છે 43 થી 45 ડિગ્રીની રેન્જમાં આવી જશે. ખાસ કરીને 12 મે થી લઈ અને 17 મે સુધીનું જે સેશન હશે એ સેશન દરમિયાન લગભગ 15-17 વર્ષનો રેકોર્ડ તાપમાન તોડે તેવી શક્યતાઓ છે અને એની અંદર 43 થી 45 ડિગ્રી અને આઇસોલેટેડ પોઈન્ટ ઉપર 45 પ્લસ થાય તેવું એક અનુમાન છે. એટલે સખત ગરમીનો સામનો આપણે કરવો પડશે. એટલે પહેલા તો દરેક ગુજરાતીઓએ આ માટે તૈયાર રહેવાનું છે, કેમ કે હવે ગરમીનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે. 12 થી 17 મે વચ્ચે અતિ તાપમાન હશે. 17 મે થી જે ધીમે ધીમે તાપમાન ઘટશે પણ એ પણ સામાન્ય ઘટાડો હશે, રોજ 1 ડિગ્રીનો ઘટાડો હશે. એટલે નોર્મલ નજીક આવતા લગભગ પાછું 1 અઠવાડિયું લાગશે. એટલે 22 તારીખ સુધી તો લગભગ આપણે આમનું ઊંચું તાપમાન રહેવાનું છે. જો કે 22 થી 27 મે એ સેશન એવું હશે કે એમાં ક્યાંય ને ક્યાંય પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે એ વિસ્તારોમાં, જે વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડે એ વિસ્તારમાં કદાચ તાપમાન થોડુંક સામાન્ય નોર્મલ આવે, બાકીના બીજા વિસ્તારો હશે એમાં તો ઊંચું તાપમાન નોંધાતું રહેશે. એટલે સંપૂર્ણ મે મહિનો છે એની અંદર ઊંચું તાપમાન અને પ્રી મોન્સૂનના ઝાપટા આ બંને વસ્તુ છે આપણે સતત રહેવાની છે. ને હવે તો દિવસે દિવસે તાપમાનની સાથોસાથ હ્યુમિડિટીમાં વધારો થશે તો ઉકળાટ અને બફારો છે એમાં પણ વધારો થશે. એટલે આવનારા દિવસમાં ગરમી માટે આપણે તૈયાર રહેવાનું. મે મહિનો છે એ એપ્રિલ કરતા તો કમસે કમ આકરો રહેવાનો છે અને એમાં પણ આ 2026 નો મે છે એ 15-17 વર્ષનો ગરમીની દ્રષ્ટિએ રેકોર્ડ તોડશે. એટલે આપણે ગરમી છે હવે આવનારા દિવસમાં વધે એવી પૂરી શક્યતા અમે માની રહ્યા છીએ. પરેશભાઈ, આગામી 24 કલાકમાં ગુજરાતના એવા કોઈ વિસ્તારો છે જ્યાં વરસાદી માહોલ જોવા મળી શકે છે? ખાસ કરીને મહારાષ્ટ્ર બોર્ડર લેવલે જે ગામડા આવેલા છે એ ગ્રામ્ય વિસ્તાર
એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર થી લઈને અમુક વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં પણ ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા સામાન્ય ઝાપટાની શક્યતાઓ છે. અને સાથે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, ખાસ કરીને મહુવા, રાજુલા હોય, ઉના સાઈડનો વિસ્તાર, ગીર સોમનાથનો વિસ્તાર છે, અમરેલીના વિસ્તારો છે, એ તમામ વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ અમને દેખાઈ રહી છે. પરેશભાઈ, હવે આ સમયગાળા બાદ મે મહિનામાં એવા કોઈ દિવસો આવી શકે છે જેમાં ફરીથી વરસાદી માહોલ સર્જાઈ શકે? ચોક્કસથી એ થોડુંક અત્યારે જે વરસાદ પડી રહ્યા છે એના કરતા વિસ્તારની દ્રષ્ટિએ પણ વધારે હશે ને એની વરસાદની તીવ્રતા પણ વધારે હશે. એ હશે 22 મે થી લઈ અને 27 મે, કેમ કે એ સમયગાળા દરમિયાન કદાચ ગુજરાતની બાજુ સુધી એક કોઈ વરસાદી હલચલ થાય, સિસ્ટમ આવે અને એ સિસ્ટમને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. ત્યારે વરસાદ આવે તેનો મતલબ એવો નથી સમજવાનો કે ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થાય. ચોમાસું છે તો હજુ બહુ દૂર છે, 15 જૂન આસપાસ જનરલી આવતું હોય છે, પણ ગુજરાતની અંદર 22 થી 27 મે વચ્ચે એક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ પણ આવશે. જો કે અત્યારે પણ જે અરબ સાગર અને બંગાળની ખાડી છે એ ચોમાસા માટે તૈયાર થઈ રહ્યા છે. નૈઋત્યનું ચોમાસું છે ધીમે ધીમે આગળ પણ વધશે. સામાન્ય રીતે જોવા જઈએ તો ચોમાસું ભારત દેશની અંદર જમીની ભાગો ઉપર આવે એનાથી પહેલા છે ટાપુ ઉપર આવે છે. જે ટાપુ છે અંદમાન નિકોબાર ટાપુ. અંદમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું લગભગ 15 મે આસપાસ પહોંચતું હોય છે. બની શકે કે ત્યાં કદાચ 2-4 દિવસ વહેલું પણ પહોંચી જશે. અને ત્યાંથી પછી મડાગાસ્કર ટાપુ સુધી પવનો જાય. ત્યાંથી પવનો જ્યારે નૈઋત્ય દિશા થઈને ભારત તરફ આવે, જેને આપણે નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ, અને એ ચોમાસું છે જનરલી 1 જૂને કેરળમાં પ્રવેશ કરતું હોય છે. જો કે કેરળમાં ચોમાસું પ્રવેશ કરે એના પણ અમુક ક્રાઇટેરિયા છે. વરસાદ કદાચ ગમે એટલો પડે કેરળમાં, પણ ચોમાસાના શ્રી ગણેશ ત્યાં નથી ગણાતા. કેમ કે પહેલો ક્રાઇટેરિયો તો એ છે કે ત્યાં ટોટલ 14 સેન્ટર છે, જેમાં કોચી હોય, એર્ણાકુલમ છે, તિરુવનંતપુરમ છે, તિરુવલ્લેલી છે, રામેશ્વરમ છે. આ બધા જે કેરળના ટોટલ 14 સેન્ટર છે, 14 સેન્ટરમાંથી 50% કરતા વધારે સેન્ટરમાં 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ. બીજો ક્રાઇટેરિયો છે કે ત્યાં પશ્ચિમના પવનો, કેરળના દરિયાકાંઠે પશ્ચિમના પવનો ચાલવા જોઈએ અને એની ઝડપ 35 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ. ત્રીજો ક્રાઇટેરિયો છે OLR. OLR નું ફૂલ ફોર્મ થાય છે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન. એટલે જે સૂર્યપ્રકાશ આવે છે જમીન ઉપર એનું જે રિફ્લેક્શન થાય છે એ પણ ડાઉન થવું જોઈએ. આ ત્રણેય ક્રાઇટેરિયા પૂર્ણ થઈએ ત્યારે કેરળમાં ચોમાસાની શરૂઆત ગણી શકાય. IMD દ્વારા એની જાહેરાત થતી હોય છે અને ત્યાંથી ચોમાસું આગળ વધતું હોય છે. એટલે અત્યારે સમુદ્ર છે એ ચોમાસા માટે તૈયાર પણ થઈ રહ્યો છે. લગભગ બની શકે કે કેરળમાં પણ 1 જૂન પહેલા બધા ક્રાઇટેરિયા છે પૂર્ણ થઈ જશે. 2-4 દિવસ કેરળમાં ચોમાસું વહેલું આવી જશે અને ત્યાંથી ઝડપથી આગળ ચાલશે. લગભગ મારું એવું માનવું છે કે મહારાષ્ટ્ર સુધી ચોમાસું ઝડપથી આગળ ચાલશે. મહારાષ્ટ્રમાં આવીને ચોમાસું રોકાઈ જશે, જેને કહેવામાં આવે છે મોન્સૂન બ્રેક. એ મોન્સૂન બ્રેક કન્ડિશન કદાચ ત્યારે સર્જાઈ શકે છે અને ત્યાર પછી ફરીથી ચોમાસું પાછું સક્રિય થાય અને ધીમે ધીમે આગળ વધે તો લગભગ ગુજરાતની અંદર તો એના નિયત સમયે ચોમાસું આવે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે. એટલે ગુજરાતમાં ચોમાસું આવવાની તારીખ છે 15 જૂન. જો કે 22 થી 27 મે વચ્ચે પણ એક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ આવશે. એ પછી 5 થી 8 જૂનમાં પણ એક પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને 15 જૂન આસપાસ, જે એમાં કદાચ 24 કે 48 કલાક વહેલો મોડું થઈ શકે, પણ 15 જૂન આસપાસ ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થાય અને એ જે પહેલો રાઉન્ડ હશે એમાં સીમિત વિસ્તારમાં વરસાદ હશે, બહુ નહીં હોય. બીજો રાઉન્ડ છે 22 થી 27 જૂનનો હશે. એમાં લગભગ ગુજરાતના 50% કે 60% વિસ્તારને સારા વરસાદનો લાભ મળે અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ઓલ ઓવર ગુજરાતને સારા વરસાદનો લાભ મળીએ, વાવણી લાયક વરસાદ થઈ જાય અને ચોમાસું છે રાબેતા મુજબ થાય તેવી શક્યતાઓ માની રહ્યા છે. જી પરેશભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.